તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે પાડવાની છે આપણી નારિયેળીમાંથી નારિયેળ. કેમ કે આજે થઈ ગયું નારિયેળીનું પાણી પીવાનું મન. તો હવે આપણે પાડીશું એક નારિયેળ ઉપરથી. તો આપણે હવે નારિયેળ કડવો જ આવ્યું છે, હવે પડશે જોઈજો. હવે આ જો પડ્યું હેઠું. તો આપણે લઈ લઈશું હવે નારિયેળ. તો નારિયેળ પડ્યું તો અહીંયા જો કેવું નારિયેળ છે. તો હવે કરીશું નારિયેળને સાફ અને અંદરથી કાઢીશું પાણી કાપીને. આપણે ચાકુ લઈને બેસી ગયા કાપવા. આપણે નારિયેળને કાપી લીધું છે, હવે કાઢી લઈશું પાણી. આપણે લઈએ ઘરમાંથી લોટો અને હવે કાઢશું પાણી. તો આપણે હવે થઈ ગયું નારિયેળ ખાલી અને બધું પાણી આવી ગયું લોટામાં. પછી નારિયેળને કરી નાખ્યા બે ભાગ અને તેની અંદર હતી મલાઈ. તો હવે આપણે ખાઈશું મલાઈ. પાણી પી લીધું, હવે ખાઈશું મલાઈ. પછી આપણે થઈ ગયા નાહી ધોઈને તૈયાર, કારણ કે આપણે જવાનું હતું કોમ્પ્યુટર શીખવા, ટાઈપિંગ કરવા. તો આપણે લઈને આપણા ફટકડાને લઈને નીકળી ગયા છીએ કમ્પ્યુટર શીખવા. તો તમે હવે આ મ્યુઝિક નિહાળો. તો આપણે હવે બીજી શેરીમાં કરી ગયા અને હવે અહીંથી આવે કરી જઈશું મેન શેરીમાં. હવે આ શેરી સીધી જ મેન બજારમાં નીકળશે. તો આપણે હવે જઈશું મેન બજાર. પછી મેન બજારમાં પહોંચ્યા હતા, ત્યાં હતું ટ્રાફિક. જો પછી ટ્રાફિક થઈ ગયું સાફ. પછી આપણે કોમ્પ્યુટરની જે પણ એનો રૂમ છે ત્યાં જઈશું. હવે હું તમને અંદરથી પણ બતાવીશ રૂમ કેવડો છે. તે જોવા માટે વ્લોગમાં જરૂર બન્યા રહેજો અને આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી આપણે આપણી બાઇકને ગોઠવી દીધું. પછી હવે આપણે ચડવીશું ઉપર. હવે આપણે પહોંચી ગયા છીએ. પછી જો આપણે કરી દીધું ટાઈપિંગ ચાલુ. પછી 2-3 કલાક કોમ્પ્યુટર શીખીને પાછા
ઘર તરફ જઈશું હવે, એટલે હવે આપણે સીડીએથી ઉતરશું નીચે. તો આપણે પાછા નીચે આવતા રહ્યા છીએ મેન બજારમાં, અને હવે જઈશું આપણા બાઇક પાસે. તો આપણા બાઇકની જગ્યા કોકે ફેરવી નાખી, અહીંયા મૂકી દીધું. તો હવે પાછું આપણે લઈને નીકળશું. તો આપણે આપણું બાઇક લઈને નીકળી ગયા છીએ ઘરે જવા. તો આપણે હવે ઘરે પહોંચવા આવ્યા છીએ. આપણું ઘર આવી ગયું છે. હવે ઘરે આવીને ઘડીક બેઠો તા, થઈ ગયો મારા ભાઈને નિશાળે છૂટવાનો ટાઈમ. તો હવે આપણે જઈશું તેને લેવા નિશાળે. ત્યાં રસ્તામાં પહોંચ્યો તો એક કોમ્પ્લેક્સ ઉપર મને દેખાઈ ગયો મોલ્લો. તો પછી તમને બધાને દેખાડવા હાટું મેં ત્યાં મોટરસાઇકલને રાખી દીધું ઊભું અને ઉતારવા માંડ્યો હું વિડીયો. તો તમે જુઓ કેવો સુંદર મોલ્લો છે. જો હવે તેની પીછાને બધું દેખાણું, કેવડો મોટો મોલ્લો છે આ તમે જુઓ. તમારે ત્યાં પણ મોલ્લો હોય તો જરૂર જણાવજો કમેન્ટમાં. અમારે અહીં તો છે. અહીં છે ખોડિયાર મોબાઈલ. પછી ઘડીક થયું તા ઢેલ પણ આવી ગઈ ત્યાં, મોરની પત્ની. પછી મોર અને ઢેલ બંને ભેગા થઈ ગયા. પછી તે ઉડી ગયા. તો આપણે પાછા આવતા રહ્યા મારા નાના ભાઈની શાળાએ. તો આ છે તેની શાળા. પછી તેને શાળે લઈને આપણે જતા રહ્યા ભળીએ થોડાક આપણે હતું કામ. તો આ છે ભળીએ જવાનો રસ્તો. તમે જુઓ કેવો ખાડા ખડિયા વાળો છે, અને ફરતે જુઓ કેવા બાવડા ઉભા. પછી જો આ રસ્તો કેવો છે, બંને બાજુ બાવડા અને વચમાં રસ્તો છે તમે જુઓ. અને ફરતી ભીડ છે, નકરા બાવડા ને બાવડા તે જુઓ. હવે આપણે ભળીએ પહોંચવા આવ્યા છીએ. તમે પણ જોજો ભળીઓ કેવો હોય છે, જેને ના જોતા. આપણે ભળીએ પહોંચી ગયા છે. આ છે ઓફિસ, અને સામે રહ્યો તે છે ભળીઓ. અત્યારે તો ભળીઓ બંધ છે, ચાલુ નથી. જો પછી ત્યાંથી એક જગ્યાએ સીધું એમની ઓફિસ. તો અમે પાછા ત્યાં જવા નીકળી ગયા. તે ઓફિસ હતી સાયલા બાયપાસ ચરમાળી. હવે મળીશું આપણે આગળના વર્ગમાં. ત્યાં સુધી